દીવના વણાકબારામાં રેબિસના લીધે એક 8 વર્ષની માસૂમ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લામાં અમુક કૂતરાઓ વારંવાર લોકો પર હુમલો કરે છે અને અનેક લોકો જખમી પણ થાય છે, જેને લઈ વારંવાર લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. આજે કૂતરાનો ભોગ એક માસૂમ બાળકી બની છે. વણાકબારાની રહેવાસી વિહાની અશોક સોલંકીને ગત 13 તારીખના રોજ કૂતરો કરડ્યો હતો અને 20 દિવસ બાદ વિહાનીની તબિયત લથડી હતી અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉના હોસ્પિટલમાં તેના રિપોર્ટમાં રબીસ હોય તેવું જાણવા મળ્યું હતું. વિહાની કૂતરાનો શિકાર બની હતી અને વિહાનીને ત્યાંથી તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં વિહાનીનું મૃત્યુ નિપજ્યું છે. કૂતરાઓને લઈ અને ચિંતા વ્યાપી છે. આજે આ ઘટનાને સમગ્ર દીવને ઝંઝોળી નાખી છે. આ માસૂમ વિહાનીના મોતથી લોકોમાં પણ ડરનો માહોલ સર્જાયો છે. વિહાનીના મોતના સમાચાર સાંભળતા દીવ જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે અને લોકોમાં આ ઘટનાને લઈ દીવ પ્રશાસન હડકાયા કૂતરા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે, જેથી બીજા કોઈ પરિવારે પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો ન આવે અને કોઈ માસૂમ કૂતરાનો ભોગ બની અને પોતાનો જીવ ના ગુમાવે.